માં જીવતી છે ત્યાં સુધી માની કદર કરી લેજો। એક માનો એકાએક દીકરો હોય છે, પરિવારની અંદર બીજું કોઈ નથી હોતું, અને દીકરો કમાવા માટે શહેર છોડી અને બીજા શહેરની અંદર જાય છે। આ તે કરતાં કરતાં 12 મહિના 2 વર્ષ થઈ જાય છે, પણ દીકરો ઘરે નથી આવતો। ફોન ઉપર વાતો થાય છે અને ફોન ઉપર માં કહે છે કે બેટા તને ગયાને ઘણા સમય થઈ ગયો છે, હવે તું એકવાર મને મળવા આય, મારી આંખો તને જોવા તરસે છે। ત્યારે દીકરો હંમેશાની જેમ એક જ વાત કરે છે કે માં અત્યારે હાલ મારે કામ બહુ છે અને કામ થોડુંક ઓછું થશે કે મારે રજાઈઓ આવશે ને તો હું ચોક્કસ ઘરે પરત આવીશ, 1-2 મહિનાની રજા લઈ અને આવી જઈશ। જેમ જેમ સમય થયો એમ એમ 4-5 વર્ષ થઈ ગયા, પણ દીકરો પરત ઘરે નહોતો આવ્યો। ફોન ઉપર વાતચીત થતી પણ દીકરો પરત નહોતો આવ્યો। હવે સમય ગયો એમ માની તબિયત બગડતી જઈ। જેમ જેમ સમય થયો તેમ તેમ માની તબિયત બગડતી જઈ। માએ ફોન કર્યો અને દીકરાને કીધું કે બેટા હવે તને બહુ સમય થઈ ગયો છે, હવે તું જલ્દી પાછો ઘરે આવી જા, હવે મારું મન નથી લાગતું, મને અહીંયા આગળ બહુ એકલું એકલું લાગે છે, અને તું એકવાર આવી જા, મારે તને મળવું છે। ત્યારે પણ દીકરો એમ કહે છે કે માં અત્યારે હું કામમાં વ્યસ્ત છું, મારે બહુ બધું કામ છે, હું આગલી રજાઓમાં ઘરે આવી જઈશ। એવી રીતે ફોન મૂકે છે ને પછી 1 અઠવાડિયા પછી માની તબિયત સાવ બગડી જાય છે, હોસ્પિટલની અંદર એડમિટ થઈ જાય છે, અને ફોન આવે છે 1 અઠવાડિયા પછી અને કહે છે કે ભાઈ હવે તમારી માં છે ને એ નથી રહી, તમે જલ્દી ઘરે આવી જાઓ, એમની અંતિમ ક્રિયા કરવાની છે, અને અંતિમ ક્રિયા કરવા માટે એમનો એક જ દીકરો છે, અને તમારા સિવાય નહીં થઈ શકે, બને એટલા જલ્દી તમે ઘરે આવજો। દીકરાને ગમે એટલું કામ હતું એ કામ બધું છોડી એની રજાયું બજાયું કાંઈ પણ જોયા વગર એ સીધો ઘરે આવે છે। ઘરે આવી અને માના પગ પકડી અને રડવા લાગે છે, પણ માં તો હંમેશા માટે ચૂપ થઈ ગઈ હતી, હંમેશા માટે ઊંઘી ગઈ હતી, હવે માં બોલી શકે તેમ નથી। એટલે જીવનની અંદર તમે ગમે એટલા રૂપિયા કમાવો પણ સમયસર તમારા પરિવારને થોડો ઘણો સમય આપજો, સમયસર ઘરે આવજો। અને માએ એક દીકરાને મળી ના શકી અને દીકરો એક માને ના મળી શક્યો, એમની અંતિમ ઈચ્છાઓ પણ પૂરી ન થઈ। તમારું શું કહેવું ચોક્કસ આ કોમેન્ટની અંદર કહી દેજો આ વિડીયો વિશે, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો।